જય માતાજી મિત્રો, આજના વિડીયોમાં તમારું સ્વાગત છે. તો આજે એસબી શોપિંગમાં આપણે વિડીયો સ્ટાર્ટ કર્યો છે અને પહેલી વાત તો તમને જણાવી દઈએ, પેલી વખત આજે ને ભૂલી ગયો અંદરથી ખરેખર અત્યારે સીઝન છે ભાઈ વાની. દાદા હું શું આ તો આગળ આપણી તો વાપરવા નહીં સ્વાતિરાજ કી ભૂલી ગયો યાર. ખાલી બધું બોલવાનું વિચારી રહ્યા હતા પેલી વખત ભૂલી ગયો યાર. આ તે કરાવે યાર. હું આ વખત આજે તારે હુઈ ગયો યાર કેમેરો જોઈ. હું કોને બોલવું ને તે હુઈ ગયા મગજ એમાં ડાયરેક્ટ થઈ ગયું. બધા મકા જીગરભાઈ ભાઈ આટલું કઈ કુ હાલતો કાપડિયો જીગર કાપડિયો રહ્યા હતો. હા, આપણે વાત કહેવાની હતી કે આપણે એક ચેનલ બનાવી છે એસબી ઇમિટેશન શોપિંગ. તો એસબી ઇમિટેશન શોપિંગ તો આ યુટ્યુબ ચેનલનું નામ છે ને એની અંદર એસબી ઇમિટેશન શોપિંગ. હું ભૂલી જાય મને ભૂલવા દે તું. તો ચાહક મિત્રો, આ નામની યુટ્યુબમાં આઈડી છે, આપણે નવી ચેનલ બનાવી છે. તો જેવો અમો સપોર્ટ કર્યો ડીકે ઓફિશિયલમાં એમાં પણ સપોર્ટ કરજો. તો એમાં કઈ રીતનું છે કે ધારો કે આપણે જેટલી શોપિંગમાં વસ્તુ છે એનો પ્રાઇસ હંગાતે આપણે તમને જણાવીશું ને શું મટીરિયલ છે ને જેટલું યુઝ કરી શકો છો એ બધું એમાં સમજાવશું. એટલે એ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. આ બે વિડીયો આપણે હંગાતે જ નાખવાના એ ચેનલમાં, એટલે તમને ખબર પડી જાય કે આ આપણી જ ચેનલ છે. તો જે આ વિડીયો બનશે અને હું એમણે ઘડી કરીને પહેલાં વિડીયો બનાવી એ કટ પણ મૂકું જ છું, એટલે તમને ખબર પડી જાય કે આ રીતના વિડીયો બનાવવાના છે. પણ એ વાર વાંચડો આપણી કોઈ આવે ખાલી ચાહક મિત્રો કહેવાનું તું મારી ચેનલ નો એ નવી ચેનલમાં શું આવશે? હા, એ નવી ચેનલમાં શું આવશે? એ નવી ચેનલમાં ધારો કે આ લક્કી છે, આ લક્કીની પ્રાઇસ જેટલી છે ને આ લક્કી ચાલ છે જેટલી મટીરિયલ પણ એ અલગ અલગ વસ્તુ હોય. ધારો કે ઓનું વિડીયો આખું ઓની ડિઝાઇન પછી ઓની અંદર જેટલા નોમ વાળા પેન્ડલ આવે એ બધું એક જ દાડે એક જ વિડીયો બનાવવાનો. પછી બીજા દિવસે આવ્યા આપણે આ કડામાં. ધારો કે આ કડું છે તો આ કડાનું મટીરિયલ શું છે, કડું કેટલું ચાલશે, જેટલું નહીં ચાલે, પછી જેટલું પરસેવામાં ચાલશે ને જેટલું યુઝ કરી ખબર એ જ કહેવાનું આપણે, બીજું જાજુ કહેવાનું નહીં. શું મટીરિયલથી બનશે સમજે. ઓને શું કહેવાય તને ખબર? પેલા સાચી વાત કહે પંજાબી કડું. હા, પંજાબી કડું નહીં આવ્યું, પંજાબી કડું આવ્યું, પંજાબી કડું આવ્યું છે. સિલ્વર કડું. હા, સિલ્વર કડું ખરી. ચાલો ચાલો મિત્રો, હાલ જ આપણે જોઈ લઈએ, ટેસ્ટ લઈ લઈએ. તમે ધારો કે અંદર અમાર બેઠા એમને જ ખબર નહીં તો પછી તમને હું સમજાવશે. એટલે હું આ સમજાવવા માટે વિડીયો યુટ્યુબમાં ચેનલ બનાવવાનું કારણ મેન આ જ છે કે તમારા હજી પોકે વિડીયો. તો ઓને શું કહેવાય કહો? અરે હું કયો તો વનો હું કહેવાય વનો વિડીયો આવશે પેલા હું એનું ઓપનિંગ કહી દીધું. એટલે તારે વાપરવાની જરૂર પડી ને મેં એના માટે યુટ્યુબ ચેનલ બનાવી. પંજાબી કડું નહીં, આ મટીરિયલ હું એ કહી દે હેડ પેલા હેડ પટી. સ્ટીલ. હા, સ્ટીલ નહીં, પ્લેટિનમ કે એ જોવા એવું ના કરતી મૂકવા આવે એની વાર સાઈડમાં રાખશે. પંજાબી કડું જ કહેવાય પણ એનું મટીરિયલ આ વસ્તુ બની હે નથી, મશીનમાં બનાવી. વ્હાઈટ મેટલ હે. આપણે પેલી તો આપણે હેર હતી પેલા, આ હેર છે, આ રીતો આ પકડ આપણે લઈ જવાની ભાઈ. આ ડેલી યુઝ છે. આ પાયલ છે, આ લગભગ 1700 થી 1800 રૂપિયામાં પડે છે. ને જે સાદી આવે છે ને એ તમને આ ડિઝાઇનમાં લેવા જો ને તો લગભગ 400 થી 500 રૂપિયા મળી જાય, 250 રૂપિયા પણ મળી જાય. આ વ્હાઈટ મેટલ છે. તમે ગમે ટાઈમે તમારે બ્લેક પડે ને તો એને સાફ કરો તો સાફ થઈ જાય. આ એના માટે એનો એટલો ભાવ છે વ્હાઈટ મેટલ. સમજો કે તું આને કટિંગ કરીને તો ઈ જ કલર નીકળે, ઈ જ મેટલ નીકળે. આમાં કોઈ ધાતુ બીજું નહીં આવતું, રેડ કે વ્હાઈટ કે બીજું કોઈ મેટલ નહીં આવતું, આ જ મેટલ. સમજો. એટલે ચાહક મિત્રોને તું ને કસ્ટમર આવે ને સમજાવજે, તું ડાયરેક્ટ ના કહેતો પંજાબી કડું. આર્યું પાર્સલ આવ્યો તો હું નતો પાર્સલ ની વાત કરવાનો આવે. નવો વેટ લખેલો હોય કે કેટલા ટકા ચાંદી આવે ઓની અંદર ને કેટલો વેટ આવે છે ને હું કેટલા રૂપિયા કિલો છે. આ ઈ મટીરિયલ છે એટલે ડેલી યુઝ છે. પાપડી ભાઈ તો ખબર નહીં, ડાયરેક્ટ કહી દીધું પંજાબી કડું. પંજાબી કડું છે આપણા ભાઈ, પણ એ પંજાબી કડું આર્યું છે આપણા ભાઈ ને ઓની કિંમત છે હાલથી જ જણાવી દઉં. તમારે કોઈને ઓનલાઈન ખરીદી કરવી હોય તો 250 રૂપિયા જ છે ફક્ત. ને ઓનલાઈન પણ સર્ચ કરીને જોઈ લેજો તમે કે પંજાબી કડાની કેટલી કિંમત ચાલી રહી છે ઓનલાઈનમાં.
અમિત તમને ડાયરેક્ટ 250 રૂપિયામાં આલશું. કોઈને ખરીદી કરવી હોય તો આપણે ઇન્સ્ટા આઈડીમાં મૂકેલ જ છે. ડિઝાઇન પાસ કરીને ફોટો પાડીને મૂકી દો 8511567092 ઉપર, તો ઘરે બેઠે આવી જશે. જીગાભાઈ લો મેલ દેવો. શું તાજી રહ્યા તાજી રહ્યા યાર. આ તો યાર શું જોવે વ્હાઈટ મેટલ જોવે એટલે આપણે આ થોડું વખોડ્યું કે વ્હાઈટ મેટલ આવે એટલે ગેજન કે ચાંદી લાવ્યો. જોઈ લો કશીને બતાવું ના ભાઈ રાતે જ વાત થઈ હતી લઈ જવાની. ને આપણા ભાઈ છે સાદી પણ પાયલ છે. એ સાદી પાયલ બતાવું તમને. તો આ સાદી છે પાયલ. જોઈ આ રહી. આ તો નહીં લે. હા આ 450 રૂપિયાની. એના કરતી વજન વધારે હોમું. વજન વધારે પણ એની ઓનો વજન ઓછો હોય તો 1700 રૂપિયા છે ને ઓનો વજન લગભગ એના કરતી વધારે છે. આ 110 ગ્રામ હે ને લગભગ 130 ગ્રામ ઉપર છે હારી. તો ઓનો 450 રૂપિયા ભાવ છે પણ ડેલી યુઝ નહીં. ચોખ્ખું કહી દઈએ તમને ના ડેલી યુઝ છે. ને ગમે ટાઈમે બ્લેક પડે તો તમે એને સાફ કરી કહેવો બ્રશથી. લે પાપડીભાઈ આ છે ફરક. આ વના માટે જ મેં યુટ્યુબ ચેનલ બનાવી છે. એટલે ચાર મિત્રોને પણ ખબર પડે કે શું વસ્તુ આવે, શું મટીરિયલ આવે છે. જેમ કે બગસરું ને બધું એક જેવું દેખાય કોઈ ખબર નહીં પડે. આમાં કાં જોડો છે અમારે. લે લાવ કડું હેડો કડું છે આટલા બધે પહોંચી ગયું પહેરું ભાઈ. ના કડું આપણે પહેરાવાનું છે વાઘુપાને. તો આ ક્યાં લઈ જવાનું હોય હમણાં. આ મટીરિયલ જોઈ લે કેટલા ટકા ચાંદીઓમાં હું તને કહી દઉં. બોલે જલ્દી કેટલા ટકા ઠીક કરો કે ઇંગ્લિશમાં લઈશું. ઇંગ્લિશમાં લખ્યું એ લખેલું નહીં આવતું. એ કઈ કંપની છે ને બોલે આ જો લખેલું છે તારી એના ઉપર. આની જ કંપની. બરોબર હું આ રાખેલું જ છે. આના પર લખેલું હોય ચાહક મિત્રો નહીં લઈશ. હિન્દીમાં લખેલું જોઈ લે. નહીં નહીં પણ આ રહ્યું હિન્દીમાં. નહીં લઈશું કેટલા વેટ. શાંતિરાજ કી વજન નહીં જોતો. હા વજન નહીં લઈશું. કિંમતી સ્ટોન કી ચમક મને આમાં ઓછું દેખાય. નહીં લઈશું નહીં લઈશું. લખ્યું કેટલા ટકા एवं पॉलिश बनी रहेगी. रासायनिक વસ્તુથી દૂર રાખો. કેમિકલથી પછી બીજું જ છે. બીજું તો પાણી કશું કોઈ અસર નહીં કરે. રાસાયણિક વસ્તુ એટલે રાસાયણિક વસ્તુ એટલે શું હ એ તો કે વાતું. કેમિકલ કયું? સાબુનું ને એવું શેમ્પુ ને એવું કેમિકલ. વાહ પાપડી વાહ. ચાલો થોડું આવડ્યું એ તો રોજ વાપરી જઈએ. એટલે એમ ને કશો વાંધો નહીં. એટલી જ ખબર પડી. તો જે આપણે તમને ચેનલ કીધી એસબી ઇમિટેશન શોપિંગને સબસ્ક્રાઇબ કરી લેજો, લાઇક કરી લેજો. ને જોરદાર વિડીયો આવશે એની અંદર ઇમિટેશનનો ને જે નવી પ્રોડક્ટ આવશે એના પણ વિડીયો આવશે. હું નવું એસબી શોપિંગમાં આવવાનું છે ને હું વસ્તુ આપણા ભાઈ હાજર પડ્યું છે એ બધું જોવા માટે એસબી ઇમિટેશન શોપિંગને તમે સબસ્ક્રાઇબ કરીને રાખજો. જય માતાજી. ચલો ઘડીક રહી પછી મળીએ. જય માતાજી. જય માતાજી મિત્રો. આજે એસબી ઇમિટેશન શોપિંગમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે એક નવી ચેનલ બનાવી છે અને નવી શરૂઆત કરી છે. તો આ ચેનલ છે આપણે એસબી શોપિંગ માટે સ્પેશિયલ, જે અંદર નવી પ્રોડક્ટ આવે અને જે આપણે રેગ્યુલર પ્રોડક્ટ હાલ શોપિંગમાં હાજર છે. તો એ એક વસ્તુ તમને બતાવવાનું છે. તો ડેલીનું અપડેટ આપણે અલગ અલગ રહેશે. ધારો કે આજે આપણે અપડેટ લેવાનું છે લક્કીની અંદર આઈજીપીમાં. એ કેટલી ડિઝાઇન આવે છે, કેટલી ડેલી યુઝ કરી શકો છો ને કેટલું ચાલે છે. તો આપણે શરૂઆત ચલો કરીએ પહેલે લક્કીથી ને પછી જાઉં આપણે અલગ અલગ પ્રોડક્ટ ઉપર. તો પહેલી શરૂઆત છે આપણે આઈજીપી લક્કીથી, જે કન્ટિન્યુ યુઝ તમે કેટલું કરી શકો છો એ તમને પહેલાં જણાવી દઉં. તો આ છે લક્કી આપણે આઈજીપીમાં, જે તમે કન્ટિન્યુ યુઝ 12 મહિના ડેલી યુઝ કરી શકો છો. અને ઓની અંદર લગભગ ડિઝાઇન 15 થી 16 ડિઝાઇન છે અલગ અલગ. એ ડિઝાઇન પર તમને બતાવી દઉં. તો આ છે પહેલી ડિઝાઇન આપણે પટ્ટાની અંદર, જે ઘડિયાળનો પટ્ટો આવે એ ટાઈપ પટ્ટો છે સિલ્વર ગોલ્ડમાં. બીજી ડિઝાઇન આપણે છે રામમાં, જે રુદ્રાક્ષમાં આવે છે. આ પણ સિલ્વર ગોલ્ડ જ છે. તો આની અંદર લગભગ 2-3 ડિઝાઇનો બીજી અલગ છે, એ પણ તમને બતાવી દઉં. તો જોઈ લો આ લક્કી છે, ડેલી યુઝ છે, તો તમે ડેલી યુઝ કરી શકો છો. તો બીજી પણ ડિઝાઇન તમને બતાવીએ.
જય મા ઉમિયા આ પણ સિલ્વર ગોલ્ડ રુદ્રાક્ષમાં જ છે ને આ છે રુદ્રાક્ષ ગોલ્ડમાં આ ઓમની અંદર છે સિલ્વર ગોલ્ડ ને રુદ્રાક્ષ જે આપણે તમને પહેલો પટ્ટો બતાવ્યો હતો આ 2 લાઇનની અંદર પટ્ટો છે અને સિલ્વર ગોલ્ડ છે ને પ્યોર સ્ટીલ આવશે ને આઈજીબીઆનું મટીરિયલ છે જે તમે ડેલી યુઝ કરશો તો પણ કોઈ થશે નહીં એમ બીજી લકી છે જય ગોગા આ રુદ્રાક્ષ સિલ્વર ગોલ્ડમાં છે તો આ છે રુદ્રાક્ષ સિલ્વર ગોલ્ડમાં જોરદાર ડિઝાઇન છે ખરેખર પણ આ પટ્ટામાં છે ઓમ સિલ્વર ગોલ્ડ તો જોરદાર લકી છે આ પણ તો આ રીતે આપણે અલગ અલગ જે આપણા શોપિંગમાં જે પ્રોડક્ટો છે એ તમને બતાવીશું તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો આ છે સિલ્વર ગોલ્ડ જે પહેલાં બેલ્ટ બતાવ્યા તે તો નાની સાઇઝનો બેલ્ટ છે આ ત્રીજો બેલ્ટ છે એ પણ અલગ ડિઝાઇન છે થોડો મોટી સાઇઝનો બેલ્ટ છે સિલ્વર ગોલ્ડ ને આ છે ગોલ્ડની અંદર રામ લખેલું ને રુદ્રાક્ષ લક્કીની અંદર તો આ બધી એક જ મટીરિયલમાં ડિઝાઇનો છે અલગ અલગ ને આ છે ઓમ સિલ્વર ગોલ્ડ જોરદાર લકી છે ખરેખર ટ્રેન્ડિંગમાં ચાલવાવાળી લકી છે તો તમે હાથ પર પહેરશો એટલે તમને જોરદાર લાગશે જોડાની ડિઝાઇન ને આપણે તમે કરણભાઈના હાથમાં જોઈ જશે રામની લક્કી ખરેખર 12 મહિના ડેલી યુઝ છે એકદમ ગોલ્ડ છે રામ લખેલું છે બ્લેક અક્ષરથી ને શિવ આ પણ ઘડિયાળના પટ્ટામાં છે સિલ્વર ગોલ્ડમાં છે આ થોડો મોટો પટ્ટો છે અને વચ્ચે પેન્ડલ જોરદાર છે શિવનું તો આપણે આ ગદા છે અને સિલ્વર ગોલ્ડમાં લકી છે અને જે પેન્ડલ છે જોરદાર છે ને નાની સાઈઝનો છે જોરદાર લુકમાં પણ સારું છે ને એની ડિઝાઇનમાં રામ લખેલું છે આપણે સિલ્વર ગોલ્ડમાં તો જોઈ લો રામ લખેલું તો આ છે આપણી બધી લકીઓ જે તમને મેં બતાવી તો તમે મને કન્ટિન્યુ 12 મહિના યુઝ કરી શકો છો તો આ રીતે બસ અલગ અલગ આપણે વિડીયો બનાવી જઈશું એક પ્રોડક્ટ બતાવી જઈશું આપણા પાસે ઘણી બધી એવી પ્રોડક્ટો છે એટલે એક દાડે તો ન બતાવાય એટલે રોજ અલગ અલગ આપણે વિડીયો બનાવીશું ને વસ્તુને શું કહેવાય શું મટીરિયલમાં આવે છે અને કેટલું ડેલી યુઝ કરી શકો છો ને એની શું પ્રાઇસ છે એ પણ તમને જણાવી દઉં તો આ બધાની પ્રાઇસ પણ તમને જણાવી દઉં તો આની પ્રાઇસ છે 650 રૂપિયા તમે ઓનલાઈન પણ ચેક કરી શકો છો કે ઓનલાઈન ખરીદી પણ કેટલી છે બીજે ગૂગલમાં છે કે પછી ઇન્સ્ટાની અંદર ગમે તેની અંદર તમે ચેક કરી શકો છો ને હોલસેલ ભાવ અલગ રહેશે કોઈને હોલસેલ જોતું હોય પરચેઝ કરવું હોય ને 5 થી 6,000ની ખરીદી કરવી હોય તો હોલસેલમાં પણ આ લકીઓ મળી રહેશે તો કોન્ટેક કરવાનું ભૂલતા નહીં કોન્ટેક નંબર તમને આપીએ અમે 8511567092 આ નંબર છે મારો જ છે પર્સનલ નંબર છે એના પર તમે વાત કરી શકો છો તો હોલસેલ ભાવ માટે જ સ્પેશિયલ તમે કોન્ટેક કરજો જો તમારે આમાંથી કોઈ ડિઝાઇન તમને પસંદ આવી હોય ને તમારે ઘરે બેઠે મંગાવ્યું હોય તો એના માટે પણ તમને નંબર આપું છું 63 આ નંબર છે એના પર તમે ઓનલાઈન ખરીદી કરી શકશો ને જે હોલસેલ તમારે ધારો કે રિટેલ માટે તો તમને જે નંબર આપ્યો છે હોલસેલ માટે જે આપણો નંબર છે 85 વાળો એના પર કોન્ટેક કરજો તો તમને અલગ અલગ બીજી ડિઝાઇનો પણ કોઈ બી આવી છે તો જોવા મળી રહેશે તો આ રીતે વિડીયો બનાવતા રહીશું તો વિડીયોને સપોર્ટ કરજો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તો ડેલીનું એક અપડેટ તમને નવું મળી જશે ને તમને જેટલી ટોટલી આઇટમ આપણે એસબી શોપિંગમાં છે એ બધું જોવા મળી રહેશે ને રોજ નવું અપડેટ લાવશું ને રોજ તમને પ્રાઇસ હંગાથે કહેશું કે આ વસ્તુ આટલું ડેલી યુઝ કરી શકશો ને આની આટલી પ્રાઇસ છે ને ગોલ્ડમાં પણ ચેનો આપણે બતાવીશું લકીઓ બતાવીશું પછી ઘણું બધું એવું છે કે તમને બતાવીશું કોરિયનમાં બતાવીશું ચાઇનીઝમાં બતાવીશું તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી તો આપણે આવ્યા હતા મમતાજીના ઘેર ને વડીલ ભાવ બેઠા છે ને બનાવ્યા છે આજે ગોટા
ના આમાં તો આપણે કાલનો ચેલેન્જ ચાલુ છે ખરેખર કરણ મોજ કરાવી દીધી કાલે બોલો વળી મોટા બનાયા મોટા માણસ આપણને ખબર નથી આવતા પેલા જોયા એટલે ખોળ ના એમ તો ખાઈ ના હતા રહી શું ખાધું દાળ ભાત ખાઈને ના હતા તો તમે કેવું હોય જોઈએ સાક્ષી કેવાય બોલો દીડી તારા આ ભમતાજી દીકરી છે ગોવાડી થોડી હે એ અમદાજ બોલતી કેમ નહીં બોલ અમદાજ મારો મી કઈ કે મને નહીં આવડતું ઓમ આમાં કા જોઈ તો દો ચીજ રોવા હે હા બે કોની દે તારા ખાલી હું મજાક કરતો હતો બટકું ભરજે એટલે બટકું ભરજે આય બટકું ભરજે હા વાહ 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 બોલે શું હરાવે હું મળી જાય છે હું ગાડી